એપ્રિલ 2026 માસિક રાશિફળ મેષ રાશિ અ લ અને ઈ. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. નમસ્કાર પ્રિય દર્શક મિત્રો, ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું મુકુંદ જોશી. એપ્રિલ મહિનો તમારી જિંદગીમાં કોઈ મોટો વળાંક લાવશે. શું આ મહિને મેષ રાશિના જાતકો માટે સફળતાના નવા દ્વાર ખુલશે? ગ્રહોની ચાલ તમારા આર્થિક, પારિવારિક અને સ્વાસ્થ્ય જીવન પર કેવી અસર કરશે? તો ચાલો શાસ્ત્રોક્ત દ્રષ્ટિએ જાણીએ એપ્રિલ 2026નું સંપૂર્ણ અને સચોટ માસિક રાશિ ભવિષ્ય. મેષ રાશિ. મેષ રાશિના નામાક્ષર છે અ, લ અને ઈ. એપ્રિલ 2026નું વિગતવાર વિશ્લેષણ. સમગ્ર માસનું મૂલ્યાંકન. નવી ઉર્જાનો સંચાર. એપ્રિલ મહિનો મેષ રાશિના જાતકો માટે આત્મવિશ્વાસ અને નવીનતાનો સંદેશ લઈને આવી રહ્યો છે. રાશિ સ્વામી છે મંગળની શુભ દ્રષ્ટિને કારણે તમારી કાર્યક્ષમતામાં વધારો જોવા મળી શકે છે. આ મહિને તમે જૂના અટવાયેલા કામો પૂરા કરવા માટે પૂરેપૂરી તાકાત લગાવી દેશો. જોકે ગ્રહોની બદલાતી ચાલ સૂચવે છે કે ઉત્સાહમાં આવીને કોઈ ભૂલ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. એકંદરે આ મહિનો પ્રગતિશીલ સાબિત થવા જઈ રહ્યો છે. કારકિર્દી તેમજ વ્યવસાય પ્રગતિના પંથે. વ્યવસાયિક દ્રષ્ટિએ આ મહિનો ઉચ્ચ પરિણામો આપનારો સાબિત થશે. નોકરિયાત વર્ગ માટે જો તમે લાંબા સમયથી પ્રમોશન કે પગાર વધારાની રાહ જોઈ રહ્યા હતા તો આ મહિને સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. ઓફિસમાં તમારા કામની પ્રશંસા થશે અને ઉપરી અધિકારીઓનો સહયોગ પ્રાપ્ત થશે. બિઝનેસ. વેપાર કરતા વેપારી મિત્રો માટે આ સમય નવા સાહસ ખેડવાનો રહેલો છે. જો તમે કોઈ નવો પ્રોજેક્ટ કે ભાગીદારી કરવા માંગતા હો તો મહિનાનો પ્રથમ પખવાડિયું ઉત્તમ રહેલું છે. ખાસ સલાહ જોઈએ તો કાર્યક્ષેત્રે ઉતાવળિયા નિર્ણયો લેવાથી ખાસ બચવું. કોઈ પણ દસ્તાવેજ પર સહી કરતા પહેલાં તેની બરાબર ચકાસણી કરી વાંચી લેવા. આર્થિક સ્થિતિ. ધનલાભ અને બચત. આર્થિક મોરચે એપ્રિલ મહિનો મજબૂતી જરૂરથી લાવશે. આવકના નવા સ્ત્રોત ઊભા થવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે. જૂનું રોકાણ આ સમયે જરૂરથી ફાયદો કરાવી શકે છે. મહિનાના મધ્ય ભાગમાં મહોત્સવ કે સામાજિક પ્રસંગો પાછળ ખર્ચ વધી શકે છે. બિનજરૂરી ખર્ચ પર કાપ મૂકવો ખૂબ જ અનિવાર્ય છે. શેર બજાર કે સટ્ટાકી પ્રવૃત્તિઓથી આ મહિને દૂર રહેવું તમારા માટે ખૂબ જ હિતાવહ છે. પ્રેમ અને સંબંધો. મધુરતા અને સંવાદ. તમારા અંગત સંબંધોમાં આ મહિને નવી તાજગી જોવા મળી શકે છે. દાંપત્ય જીવન. જીવનસાથી સાથે ચાલી રહેલા કોઈ જૂના મતભેદો દૂર થઈ શકે છે. પરસ્પર વિશ્વાસ વધશે. સાથે મળીને કોઈ ધાર્મિક યાત્રાનું આયોજન પણ કરી શકો છો. પ્રેમ સંબંધ. જેઓ સિંગલ છે તેમના જીવનમાં કોઈ ખાસ વ્યક્તિનું આગમન થઈ શકે છે. પ્રેમમાં રહેલા જાતકો લગ્ન માટે
પરિવાર સાથે વાત પણ કરી શકે છે. પરિવાર ઘરના વડીલોના આશીર્વાદ તમારા પર જરૂરથી રહેશે. સંતાન પક્ષ તરફથી કોઈ સુખદ સમાચાર પણ મળવાની પૂર્ણ શક્યતાઓ રહેલી છે. માનસિક સ્થિતિ તેમજ સ્વભાવ આ મહિને તમારો સ્વભાવ થોડો ઉગ્ર રહી શકે છે, કારણ મંગળનો પ્રભાવ તમને સાહસિક તો બનાવશે, પણ સાથે સાથે ટૂંકા મિજાજી ગુસ્સા પણ અપાવશે. શોર્ટ ટેમ્પરેડ પણ બનાવી શકે છે. ઉકેલ જોઈએ તો તમારી વાણી પર ખાસ સંયમ રાખો. દિવસની શરૂઆત ધ્યાન, મેડિટેશન અને ઈષ્ટદેવની પ્રાર્થનાથી કરશો તો મન જરૂરથી શાંત રહેશે અને તમે સાચા નિર્ણયો લઈ શકશો. આરોગ્ય, સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સાવચેતી જરૂરી. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ મિશ્ર ફળ મળશે. વધારે પડતા કામના બોજને કારણે માનસિક તણાવ કે માથાના દુખાવાની સમસ્યા ઉદ્ભવી શકે છે. પરેજી, પૂરતી ઊંઘ લેવી અને બહારના ખોરાકથી ખાસ દૂર રહેવું. પેટ સંબંધિત નાની મોટી તકલીફો ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. ઉપાય જોઈએ તો નિયમિત યોગ અને પ્રાણાયામ તમારા માટે રામબાણ ઇલાજ સાબિત થઈને રહેશે. લકી ફેક્ટ્સ, ભાગ્યશાળી વિગતો. શુભ દિવસ જોઈએ તો મંગળવાર, કાર્યની શરૂઆત માટે રવિવાર, આત્મવિશ્વાસ વધારવા માટે શુભ રંગ છે લાલ, ઉર્જા માટે તેમજ કેસરી, ભાગ્ય માટે શુભ અંક છે 1 તેમજ 9. સાવચેતીના સંકેતો, વોર્નિંગ ઝોન, અહંકારથી ખાસ દૂર રહો. ઓફિસ કે ઘરમાં પોતાની વાત મનાવવા માટે જીદ ન કરવી ખાસ. નાણાકીય શિસ્ત, ઉધાર લેવાનું કે આપવાનું ટાળવું તમારા માટે ખૂબ જ હિતાવહ છે. ડ્રાઇવિંગ કરતી વખતે, વાહન ચલાવતી વખતે ઉતાવળ ન કરવી અને નિયમોનું પાલન ખાસ કરવું. પ્રિય દર્શક મિત્રો, સમાપન સંદેશ. પ્રિય દર્શક મિત્રો, એપ્રિલ 2026નો આ મહિનો તમારી મહેનત અને ગ્રહોના સહયોગથી યાદગાર સાબિત બની શકે છે. બસ તમારા આત્મવિશ્વાસને ડગવા ન દેતા. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક જરૂરથી કરજો. તમારા મિત્રો પરિવાર સાથે શેર પણ કરજો. આવી જ સચોટ ભવિષ્યવાણી અને ધાર્મિક માહિતી માટે અત્યારે જ અમારી ચેનલ ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો. ભગવાન તમારી મનોકામના પૂર્ણ કરે તેવી હૃદયથી પ્રાર્થના સાથે હું મુકુંદ જોશી રજા લઉં છું. તમારો મહિનો શુભ અને મંગલમય રહે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. કોમેન્ટની અંદર હર હર મહાદેવ જરૂરથી લખો.